આ તરફ સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી ખેતીમાં નુકસાન થઈ રહ્યું છે। વડાલી અને ખેડબ્રહ્મા તાલુકામાં ભારે નુકસાન। વડાલીમાં 15 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો। ખેતરોમાં ઉભેલો પાક પાણીના કારણે ધોવાઈ ગયા છે। મગફળી તેમજ કપાસનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે। તો ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા અને રોધરા સહિતના ગામમાં નુકસાન। 48 કલાક બાદ પણ ખેતરોમાં પાણી હજી ભરાયેલા જ છે। ખેતરમાં માટી નહીં પણ પથ્થરનો ખડકલો જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી। તલોલ કંપાથી માંડીને ખેડબ્રહ્મા સુધી વરસાદ ખૂબ તારાજી કરી છે। લગભગ 13 ઇંચ જેવો વરસાદ અને ટોટલી 8 ફીટ પાણી વહ્યા છે। લગભગ કમરથી ઉપર નીચે એ રીતને કોઈ જગ્યાએ બહુ ફૂલ પાણી આવ્યા છે। પાળાઓ તોડી નાખ્યા છે। પાક નુકસાન થયું છે ખૂબ। બાજરીના ઉનાળુ બાજરી હતી તે પણ ફેલ ગઈ। મગફળી હતી તે ફેલ ગઈ। સોયાબીન વાયા છે, પ્લોટ વાયા છે કપાસના, અને આજુબાજુ મગફળી પણ વાવાઈ હતી તે પણ બધું ફેલ ગયું છે। કોતરોમાં ખેતરો ફેરવાઈ ગયા છે। સોયાબીન, કપાસ લોકોએ સીડ્સ પ્લોટ મહેનત કરીને ઉગાડેલા હતા એ સંપૂર્ણ ધોવાઈ ગયા છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવા જેવી આવી છે। આમાં તો હવે સરકારને મદદ કરી અને પહેલો તો હવે તો શું છે કે વરસાદ થયો પણ હવે આ જે ખેતરો આખો કોતરો જેવો થઈ ગયો છે એ ખેતરો તૈયાર કરશે તારે હવે બીજો પાક ખેડૂતો લઈ શકશે। એટલે હાલ તો પરિસ્થિતિ ખેડૂતોને એટલી બધી વિકટ અને ગંભીર થઈ છે ને કે કુદરત વરસાદ તો આપ્યો પણ સાથે સાથે ભયંકર નુકસાન કર્યું। ગત રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો છે। લગભગ 14 ઇંચ જેવો વરસાદ પડ્યો છે અમારા અહીંયા વડાલી કંપાની અંદર। તેના લીધે જે પણ અમે વાવેતર કર્યું હતું ગઈકાલે મગફળી, સોયાબીન અને પપૈયાનું પણ એનું બધું જ બિયારણ મગફળી અને સોયાબીનનું લગભગ ખાસું એવું તણાઈ ગયું છે ને તો પાછળ જોઈ શકો નજારો લગભગ અડધાથી ઉપર ખેતર ભરેલા છે બધા, અને પપૈયા બધા જે હતા એ બધા લગભગ મોટા હતા એ તૂટી પડ્યા અને આ બીજા બધા છે નમી ગયા છે। એટલે હવે ખ્યાલ નથી આવતો કે હવે આગળ શું પરિસ્થિતિ કરીએ। એટલે સરકારને વિનંતી છે કે અહીંયા આવીને સર્વે કરે અને અમારું જે પણ યોગ્ય મદદ થઈ શકે એ કરે તો ધન્યવાદ છે સરકારને। અત્યારે જે કાલ રાતે વરસાદ પડ્યો એની અંદર 12 થી 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને એમાં વધારે ભાગની મગફળી અને સોયાબીનનું વાવેતર થઈ ગયું હતું અને હજી કાલે પણ કર્યું હતું અને એ બધું અત્યારે વરસાદ વધારે પડવાથી બધું ધોવાઈ ગયું અને બિયારણ પણ એટલું બધું મોંઘું લાવેલા આ સાલ 3200 રૂપિયા જેવું કટ્ટું હતું। ખાતર પણ એટલું બધું મોંઘું નાખ્યું અને બધું ધોવાઈ ગયું। એટલે સરકારને અમારી વિનંતી છે કે ખેડૂતોને ઉપયોગી વળતર આપે।